હવે વાત કરીએ આપણે દિન વિશેષની મિત્રો। ઘણી વખત જીવનની અંદર આપણે આપણા પોતાની જાતને ઓળખવી પડે છે, કારણ કે પોતાની જાત જો એક વખત આપણને ઓળખાઈ જાય તો સમજી લો દરેક કાર્ય આપણા સરળ બને છે, અને એક વખત એ કાર્યને સરળ બનાવવા માટે પ્રયત્ન કરવો પડે છે। હવે એમાંય તમે જુઓ કે પોતાની જાતને ઓળખ્યા પછી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જ હોય છે આપણે કે ભાઈ આપણે શું છીએ, કઈ વસ્તુઓ એવી છે કે જે મારા તમારા જીવનમાં એકબીજાને પરેશાની આપે છે, અથવા તો કઈ વસ્તુ એવી છે જે કરવાથી મને સારો આનંદ થાય। ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને છતાંય આપણને સફળતા મળતી હોતી નથી, તો એ મહેનત કર્યા પછી આપણને તકલીફ દેખાય એના કારણ શું? ઘણી વખત એમ થાય કોના દ્વારા આપણને પીડા થાય, તો જીવનસાથી દ્વારા પીડા થાય, મિત્રો દ્વારા પીડા થાય, અથવા તો કોઈ એવો વ્યક્તિ છે કે જે વ્યવસાયની અંદર આપણી સાથે સંકળાયેલો હોય એના દ્વારા પીડા થાય। તો આ બધી વસ્તુઓ આપણને શેના આધારે જોવા મળે છે? બીજી વસ્તુ હું તમને કહું કે જીવનસાથીની સાથે સાથે સંઘર્ષની બાબતોની જો વિચાર કરીએ તો કોના દ્વારા લાભ થાય અને કઈ રાશિના જાતકો મને લાભ કરાવડાવશે, કોના દ્વારા મને નુકસાન કરાવડાવશે, તો આ બધી વસ્તુઓ આપણે જાણી શકીએ છીએ। તો મિત્રો આજે પહેલી રાશિની વાત કરવી છે આપણે। તમારા રાશિ પ્રમાણે જોવા જઈએ તો તમારા નામના અક્ષર જોમાં અ છે અથવા લ છે અથવા ઈ છે, તો આ ત્રણ અક્ષર એ મેષ રાશિના છે। તો એ કેપિટલ છે, એલ છે અને આઈ છે। તમારા આગળના અક્ષરની અંદર જો આ અક્ષર આવતો હોય તો સમજી લો કે તમારી રાશિનો સ્વામી છે એ મંગળ છે। મંગળ એટલે આમ તો જેને કહેવાય છે કે જે આમ ઓજનું કામ કરે છે, પ્રકાશનું કામ કરે છે, ઉગ્રતાની સાથે સાથે એક સારો જે કહેવાય ને કે એક થિંકિંગ પણ આપે છે। તો આ બધા મંગળના લક્ષણો છે। તો આમ તો સામાન્ય રીતે રાશિ પ્રમાણે જોવા જઈએ તો આપણા પૂર્વાચાર્યોએ જે વહકળા ચક્ર છે એની અંદર લખ્યું છે કે ચૂચે ચોલા અશ્વિની લોલે લોલા ભરણી, દરેકના પહેલાં ચરણ પ્રમાણે નામ રાખતા હતા। માનો કે ચૂચે ચોલા એટલે ચૂ અક્ષર હોય તો એમાં એ ચુનીલાલ જ નામ રાખતા, કારણ કે એ અશ્વિની નક્ષત્રનું પહેલું ચરણમાં જન્મ છે। પણ હવે એવું નથી રહ્યું। હવે તો રાશિ પ્રમાણે એટલે ત્રણે ત્રણ અક્ષરમાંથી કોઈ પણ એક અક્ષરમાં નામ રાખતા હોઈએ છીએ આપણે, અને એટલા માટે આપણને સ્થૂળ ગણિત નથી મળતું। પહેલાંમાં તો આપણને ખબર પડે કે અશ્વિની નક્ષત્રના પહેલા ચરણમાં જન્મ છે, મતલબ કે આ વિંશોત્તરી મહાદશા હશે, આટલા વર્ષો સારા હશે, આટલા વર્ષો ખરાબ હશે, આવું મને લેણું રહેશે, આવું મને નુકસાન થશે। આ બધી વસ્તુ આપણે આંગળીના વેઢે ગણીને જોઈ શકતા હતા। પણ આજે જેમ કહે કે ભાઈ વધારે જે ભણેલો હોય એ વધારે હોશિયાર હોય, એ પ્રમાણે આજના આ યુગની અંદર જે આપણને દેખાય છે કે ભાઈ 12 જ રાશિ છે, અને 12 રાશિની અંદર જે આપણી કક્કો બારાક્ષરી જે આવે એ બધા અક્ષરો એની અંદર આવી જાય છે। એમાં જ્ઞ પણ આવે છે, એમાં ક્ષ પણ આવે છે। દરેક અક્ષરોનું પોતાનું એક મૂલ્ય છે, દરેક પોતે બોલતો અક્ષર છે। અ અક્ષર એ બોલતો અક્ષર છે, લ અક્ષર એ બોલતો અક્ષર છે, અને એ અક્ષર એ બોલતો અક્ષર છે। તો એ ત્રણે ત્રણ જ્યારે અક્ષર ભેગા થાય ત્યારે એ રાશિ આપણે સ્થૂળ પ્રમાણે ગણવા જઈએ તો એ રાશિ થાય છે મેષ રાશિ। તો મેષ રાશિવાળા જાતકોના ગુણને જોવા પડે, મેષ રાશિના જાતકોના અવગુણને જોવા પડે, મેષ રાશિને કોના દ્વારા લાભ થાય એ જોવું પડે, મેષ રાશિના વ્યક્તિઓને કોણ નુકસાન કરાવી શકશે એ જોવું પડે। નાની વાતો છે મિત્રો, પણ સમજવા માટે પ્રયત્ન કરીશું। પહેલાં તો જાણીએ આપણે કે મેષ એટલે મંગળ। તો જો તમારી રાશિ મેષ છે તો એ 2.25 નક્ષત્ર ભોગવે છે, અશ્વિની નક્ષત્ર, ભરણી નક્ષત્ર અને કૃતિકા નક્ષત્રનો એક ચરણ। આ 9 ચરણ ભેગા થાય ત્યારે એક રાશિ બને છે। તો એનો મતલબ એવો થાય કે સામાન્ય રીતે રાશિના સ્વામી પ્રમાણે મેષ રાશિવાળા જાતકોનો સ્વભાવ બીજા બધા કરતાં થોડો ઉગ્ર રહેશે। મતલબ કે મેષ રાશિવાળા સાથે વ્યવહાર કરવાનો હોય ત્યારે એના મગજ કઈ રીતે કામ કરે છે ધ્યાનમાં રાખીને કામકાજ કરજો। ક્યારેય ગુસ્સે થઈ જાય, ક્યારે શાંત પડે, ક્યારે આનંદમાં હોય, ક્યારે વળી ક્રોધ આવી જાય, એનું કાંઈ નક્કી નહીં। મેષ રાશિવાળા જાતકો સાથે કામ કરવાનું હોય અથવા તમારી મેષ રાશિ હોય તો તમારા સ્વભાવને તમારે ઓળખવો પડશે કે તમારા સ્વભાવની અંદર એ સામાન્ય ઉગ્રતા જોવા મળશે। હવે શેના કારણે ઉગ્રતા જોવા મળે તમને કહું, ગુજરાતીમાં કહેવાય ને કે કોઈ વસ્તુ સમયસર મળે નહીં પછી વ્યક્તિ ઘાંઘો થાય, ઘાંઘો થાય એટલે પછી ઉતાવળિયો થાય, અને ઉતાવળિયો થાય એટલે એ જે ગોતવાનું હોય એ બધું ભૂલી જાય, બીજી બધી વસ્તુ એને સામે મળે, અને એ બધું જે જોઈતું હોય એ મળવું જોઈએ એ ના મળે, અને બીજી બધી વસ્તુ મળે એટલે ક્રોધ આવે। તો આ મેષ રાશિના જાતકોને આવી વસ્તુઓ કદાચ જો દેખાય તો સમજી લેવાનું મંગળ પ્રધાન જાતકો છે, એને આ વસ્તુ રહેવાની, ચંચળ સ્વભાવ રહેવાનો અને થોડો ઉતાવળિયો રહેવાનો। સમય જ બધું ગોતવા બેસે બધું, આપ તૈયારી કરીને ના બેસે કોઈ દળ મેષ રાશિના જાતકો। મોટાભાગે તમે જોજો કે તૈયારી ત્યારે જ કરે કે જ્યારે એની જરૂરિયાત હોય। તો આ મેષ રાશિના સ્વભાવને કદાચ આપણે જો ઓળખવો રહ્યો, એક વખત જો ઓળખી લઈને આગળથી જો તૈયારી કરી દઈએ તો આપણને વાંધો ના આવે। બીજી વસ્તુ તમને કહું, અમુક સમય એના વ્રણ કહેવાય, લાખું હોય, કોઈ તલુનું ચિહ્ન હોય કે કોઈ પણ પ્રકારે વ્રણ હોય
તો આ મેષ રાશિવાળા જાતકોને મોટા ભાગે તમે જોજો કે તમારે જો મોઢે હોય કે બગલમાં હોય અથવા તો પગમાં હોય તો તલનું કોઈક નાનકડું તલ હોઈ શકે છે, કોઈ લાખું હોઈ શકે છે અથવા કાળો ડાઘ હોઈ શકે છે. મોટા ભાગે તમને આ વસ્તુ જોવા મળશે. બીજી વસ્તુ તમને કહું, આ લોકો ક્યારે સુખ ભોગવે ક્યારે દુઃખ ભોગવે, તો પહેલાં તો એ જન્મતાની સાથે જે માતા પિતાના આશ્રય હોય ત્યાં સુધી એને ખૂબ સારું સુખ મળે મેષ રાશિના જાતકોને. પણ જ્યાં એ કહેવાય છે કુમાર અવસ્થા પૂરી થાય, યુવાવસ્થામાં પ્રવેશ કરે, 18 વર્ષથી 22 વર્ષનો ગાળો થાય અને 22 વર્ષ પછી જ્યારે સ્વતંત્રતાથી કામ કરવાના આવે ત્યારે છેક 42 વર્ષ સુધી એના ભાગ્યમાં સંઘર્ષ તમને જોવા મળશે. આ નક્કી કરો તમે, મા બાપના શરણમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી એને કોઈ વાંધો નહીં આવે, પણ પોતાની રીતે જ્યારે કામ કરવાનું હશે ત્યારે પોતાના સ્વભાવના કારણે, પોતાની કાર્યશૈલીના કારણે એ ક્યાંક ને ક્યાંક, હા ઘણા બધા પાછા સારા હોય છે પણ મોટા ભાગે તમને આ વસ્તુ જોવા મળે છે. અને જ્યાં પોતાની યુવાવસ્થા પૂરી થાય અને પાછળની જે અવસ્થા શરૂ થાય ત્યારે સંતાનોના આશ્રય રહેવાનું હોય, મતલબ વૃદ્ધાવસ્થા, તો એનો મતલબ એવો થાય કે મેષ રાશિવાળા જાતકોને બાલ્ય અવસ્થા અને વૃદ્ધાવસ્થા આ બે તો બહુ આનંદમાં જાય. અને હકીકતમાં તો સાચી વસ્તુ આ છે, કદાચ યુવાનીમાં સંઘર્ષ થાય, બાળપણમાં તો સંઘર્ષ કરવાનો હોય નહીં, પણ ગઈડપણની અંદર જ્યારે કશું ના હોય, એ દવાની બાટલી, તૂટેલી ખાટલી, પાણીની માટલી, ખૂણામાં બેઠો બેઠો ડોહો કે મારી મિલકત આટલી, અને એવા સમયે બહુ પીડા થાય. અને આવા સમયે અહીંયા મેષ રાશિવાળા જાતકોને વૃદ્ધાવસ્થાની અંદર મોટા ભાગે પૈસે ટકે, સ્વાસ્થ્યની બાબતમાં એને વાંધો આવે નહીં. બીજું તમને કહું, યુવાન અવસ્થાની અંદર એને વધારે સંઘર્ષ કરવો પડે સફળતા માટે, અને છતાંય સફળતા ક્યારેક ફળ આપે તે ક્યારેક ન પણ આપે. આ વસ્તુ જોવાની રહી. તમને જોજો કે મેષ રાશિમાં સામાન્ય રીતે 9મું જે સ્થાન છે ધન રાશિનું સ્થાન છે, તો આવા વ્યક્તિઓને જન્મભૂમિથી દૂર કામ કરે તો એને વધારે સારો લાભ થાય. પરદેશમાં ઘણા પણ મેષ રાશિવાળા જાતકો તમને મોટા ભાગે પરદેશમાં, કારણ કે પરદેશનું સ્થાન એ 9મું સ્થાન છે, તો પરદેશમાં પણ જવા અને ત્યાં જઈને સ્થિરતા ભોગવવાવાળા આ મેષ રાશિવાળા જાતકો તમને દેખાશે. હવે મેષ રાશિવાળા જાતકોના એવા કયા વાર છે કે જે વારે એને સારા કામ કરવા જોઈએ, અથવા કયા એવા વાર છે કે જે કારે સારા કામ ન કરવા જોઈએ? તો પહેલાં તમને વાત કરું કે કયા વારે કામ ન કરવા જોઈએ. તો મેષ રાશિમાં સામાન્ય રીતે બુધવારના દિવસે કોઈ પણ કામ કરે તો બુધવારના દિવસે કરેલું કામ એને બહુ સારી સફળતા આપે નહીં. થોડું ધ્યાનથી ધીરજથી કામ કરે તો પણ ક્યાંક ને ક્યાંક ચૂક રહી જાય. સાથે શુક્રવાર, શુક્રની રાશિનો વાર, તો શુક્રવારના દિવસે એનો મતલબ એવો થાય કે મેષ રાશિવાળાએ 2 વાર સાચવવાના. એક બુધવારે કોઈ પણ સારું કામકાજ કરવું નહીં અને એક શુક્રવારે કોઈ પણ સારું કામકાજ કરવું નહીં. આ 2 ધ્યાનમાં રાખીએ આપણે, બાકીના બધા વાર આપણા માટે સારા છે. તો આ પ્રમાણે કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય. હવે મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળના અધિષ્ઠાત્ર દેવ ભગવાન ગણપતિ છે. તો મેષ રાશિવાળા જાતકો સંકટ ચોથનું વ્રત કરે તો એને સારી સફળતા મળે, મંગળવાર કરે તો એને સારી સફળતા મળે. વિચારના કારણે વૈચારિક મતભેદો પોતાની પત્ની સાથે, પોતાના પતિ સાથે થોડાક વધારે રહે, તો આ પણ વસ્તુ આપણે જોવી પડે. બીજી વસ્તુ છે કે એક વસ્તુ મેષ રાશિવાળા ધ્યાનમાં રાખવાની, ધંધાની વાત જે છે એ ઘરમાં ન લાવી અને ઘરની વાત ધંધામાં ન લઈ જવી. 2 ફોલ્ડર અલગ રાખવા, જેનાથી આપણને સારી સફળતા મળે. એ મેષ રાશિ હોય, સિંહ રાશિ હોય કે ધન રાશિ હોય, આ 3 રાશિથી પછી મેષ રાશિવાળાને હારાવારો લાભ થાય. લાલ રંગ એના માટે ખૂબ જ શુભત્વ આપે. અને પૂર્વ દિશા જ્યાં આવતી હોય ત્યાં મકાન લેવાનું તો પૂર્વ દિશામાં લેવું, કોઈ પણ પૂર્વ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. આવા લોકો છે ને, એ લોકોનો પ્રેમ બહુ ઓછો મળે સ્વભાવના કારણે. બીજાની પાસેથી જે પ્રેમ અને આકર્ષણની જે ભાવના હોય ને એ થોડી ઓછી એટલા માટે મળે કે આ લોકો તરત જે મોઢે હોય ચોખ્ખું કહી દે અને એના કારણે એ પીડા ભોગવે છે. તો આ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવાની રહી. 10મે શનિ ટેકનિકલી લાઇનની અંદર તમે મેષ રાશિવાળા જાતકોને જોશો ખૂબ જ સારી સફળતા એને પ્રાપ્ત થાય. બિલ્ડિંગ મટીરિયલ, ખનીજ હોય, જમીનને લગતી કોઈ બાબતો હોય, કોલસો, જમીન જાયદાદ, લે વેચના કામકાજ કરવાના હોય, મેડિકલ સ્ટોર હોય, આ બધા તમે જોજો મેષ રાશિવાળા જાતકો તમને આ જગ્યાએ વધારે જોવા મળે. શું કામ? કે એનામાં એક ધગશ છે કામ કરવાની અને ધગશ એને ખૂબ જ આગળ સારી વધારી શકે છે. તો મિત્રો મેષ રાશિનો કદાચ તમારી રાશિ છે તો જુઓ, આ બધા પરિણામો તમને મળવાની સંભાવનાઓ છે. જય ગણેશ.